પાલનપુરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને પ્રભાવશાળી ઉજવણી. સ્વાસ્થ્યનો મંગલ સંકલ્પ. રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની ગરિમામય ઉપસ્થિતિમાં હજારો નાગરિકોએ કર્યો સામૂહિક યોગાભ્યાસ. ગરીબોના હક પર અનાજ માફિયાની ત્રાપ. ભાભરના અસાણા ગામે સસ્તા અનાજના સંચાલકની લૂંટફાટનો વિડીયો વાયરલ. પોલ ખુલતા ભ્રષ્ટ સંચાલક રફુ ચક્કર. બીકે ન્યૂઝ ચેનલની ટીમ પહોંચતા જ મીડિયાના તીખા સવાલોથી ભાગ્યો દુકાનદાર. બનાસકાંઠામાં રીનીટ પરીક્ષા સંપન્ન. 12 કેન્દ્રો પર 4867 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં આપી કસોટી. ચુસ્ત સુરક્ષા વચ્ચે તંત્રનું સચોટ આયોજન. ગેરરીતિમુક્ત વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થતા પિતૃત્વના સમર્પણની અજોડ મિસાલ. ધાનેરાના વિષ્ણુભાઈએ સંતાનોના ભવિષ્ય માટે આખી જિંદગી એકલા હાથે વિતાવી દીધી. ફાધર્સ ડે પર પ્રેરણાદાયી સંઘર્ષ ગાથા. પત્નીના અવસાન બાદ 4 માસૂમ બાળકોના ઉછેર કાજે બીજા લગ્ન ન કર્યા.